ગાઈસ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હું હેપી તમારા બધાનું મારા આજના ન્યૂ વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું. તો અત્યારે સવારના વાગી ગયા છે 6:30 એન્ડ હું કોલેજ જવા માટે રેડી થઈ ગઈ છું. આપણો નાસ્તો રેડી છે, તો ચાલો ફટાફટ નાસ્તો કરી લઈએ. મારો મસ્ત નાસ્તો રેડી થઈ ગયો છે ગાઈસ. તો અત્યારે હું કોલેજેથી આવી ગઈ છું, તો ચાલો આપણે ફટાફટ જમવા બેસીએ અને જોઈએ જમવામાં આજે શું બન્યું છે. જમવાનું બની ગયું છે. જમવામાં છે આજે રોટલી, મસાલા ખીચડી, શીરો, છાશ અને ભૂંગળા. અને જોઈ શકો છો બધા બેસી ગયા છે જમવા. મસ્ત કે હું ખાલી વિડીયો બનાવવામાં જ એક્સપર્ટ છું, પણ એવું નથી. હું વિડીયો બનાવવાની સાથે ભણવામાં પણ એટલી જ એક્સપર્ટ છું જેટલી વિડીયો બનાવવામાં છું. તમે જોઈ શકો છો અત્યારે હું કોલેજના અસાઇનમેન્ટ લખું છું, કારણ કે અસાઇનમેન્ટ સબમિટ કરવાની ડેટ આવી ગઈ છે અને મારી પાસે એક પણ અસાઇનમેન્ટ પૂરા કમ્પ્લીટ કરેલા નથી. પાસે ટાઈમ નથી, એટલે મારે હવે ટૂંક સમયમાં જ બધા અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરવાના છે. હું અસાઇનમેન્ટ મ્યુઝિક સાંભળતા લખતી હતી, પછી એન્ડ ટાઈમે મારું ધ્યાન ગયું ત્યારે મને ખબર પડી કે મેં એકને એક પેજ 2 વાર લખવાની તૈયારી હતી મારી, પણ એન્ડ ટાઈમે મને ખબર પડી ગઈ કે આ એકને એક પેજ બીજી વાર રિપીટ થાય છે. તો આપણને એટલી ખબર પડી કે એક કામ કરતાં એક જ કામ કરવું જોઈએ. એક કામ સાથે 2 કામ ના કરાય, નતર પછી મારા જેવા લોચા થાય. જો તમે પણ અસાઇનમેન્ટ મ્યુઝિક સાંભળતા લખતા હોય તો મારા જેવી ભૂલ બિલકુલ ના કરતા. હું જોબ પરથી આવી ગઈ છું, તો ચાલો હું અત્યારે વાગ્યા છે 6:30, તો હું થોડીક વાર 1 કલાક માટે સૂઈ જાઉં, કારણ કે હું બહુ થાકી ગઈ છું. ગાઈસ, તો અત્યારે હું રોટલા બનાવું છું બાજરાના. મને પ્રોપર આવડતા તો નથી, પણ આપણે ટ્રાય કરીએ આજ કેવા બને. તો ચાલો શરૂ કરીએ. ગાઈસ, મેં બનાવ્યો છે રોટલો. જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં છે બાજરાનો રોટલો, ઓળો, છાશ અને પાપડ. જોઈ શકો છો બેસી ગયા છે બધા જમવા. ગાઈસ, તો અત્યારે અમારે સડનલી પ્લાન બન્યો તો છોટુભાઈની સાયકલ લાવવાનો. હું તમને બતાવું છું કેવી સાયકલ લઈને આવ્યો છે. કોને લઈ દીધી સાયકલ? આ બેને. ઈ બેને? કોણ છે ઈ બેન? ઈશા દીદી. ઈશા દીદી. કેમ સાયકલ લઈ દીધી? સેલેરી આવી હતી એટલે એને પ્રોમિસ કર્યું હતું, એટલે સાયકલ લઈ દીધી તને. તો થેન્ક યુ કીધું તે? હા. એકવાર કહી દેજો કેમેરા સામે. થેન્ક યુ. યુ વેલકમ. હાલો, હવે પાર્ટી કેદી આપવાની સાયકલ આવી એની? 17 તારીખે. 17 તારીખે શું છે? 17 તારીખે મારો રોલ નંબર હે ને, 17 મારો રોલ નંબર એટલે. તો ગાઈસ, 17 તારીખે એનો રોલ નંબર છે, તે દી પાર્ટી આપશે. હું રિપોર્ટર બની ગઈ છું અને આજ આપણે વાત કરી નવી સાયકલ ખરીદનાર છોટુભાઈ સાથે. તો નમસ્તે છોટુભાઈ. આજે તમે સાયકલ લઈને આવ્યા છો, તો તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? હું બહુ ખુશ હતો અને હું દુકાનમાં પહેલા પહોંચી ગયો હતો અને મેં પછી સાયકલ પાસ કરી અને હું મારા દોસ્તારો સાથે સાયકલ ચલાવીશ, તો મને બહુ આનંદ હતો. એટલે ગાઈસ, મને આટલો હરખ હતો. બરાબર છે. કેટલી સાયકલ જોઈ, તેમાંથી આ સાયકલ પાસ કરી? મેં 7 થી 8 સાયકલ જોઈ અને મેં આ બ્લેક અને રેડ સાયકલ જોઈ અને મેં પાસ કરી નાખી. કેમ? ઈ કલર ફેવરિટ છે એટલે? રેડ અને બ્લેક. વાહ. સાયકલ લેવા માટે કોને કોને સાથે લઈ ગયા હતા? એક ઈશા દીદી અને મમ્મી અને પપ્પા. ઈ બધાને સાથે લઈ ગયા હતા એમ ને? તો અત્યારે તો બહુ ખુશ હશો સાયકલ લીધી એટલે. તો તમને આ સાયકલ કોને લઈ દીધી? ઈશા દીદી. કેશા દીદી. કેમ લઈ દીધી? કઈ કારણ હતું? ના, મેં જીદ કરી અને એને પ્રોમિસ આપ્યું હતું. અને ગાઈસ, તમે જીદ કરતા નહીં, એને પ્રોમિસ આપ્યું હતું એટલે મેં કીધું એને. ઓકે, બરાબર. માંગો છો કે જીદ કરવાની નહીં? તમે જીદ કરી હતી સાયકલ લેવા માટે? નહીં, આ પ્રોમિસ દીધું હતું. એને પ્રોમિસ દીધું હતું. બરાબર. એટલે તમે જીદ નહોતી કરી ને? ના. થોડી કે થોડી ગાઈસ, અને થોડી જીદ કરી હતી. તમે થોડી જીદ ન કરતા. ગાઈસ, મારી સાયકલ તમને કેવી લાગી તમે કમેન્ટમાં કહેજો અને આ વિડીયોને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.
ગાઈસ, તો આજનો બ્લોગ હું અહીં જ એન્ડ કરું છું. જો તમને મારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો. મળીએ કાલના નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો.